80 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. આ કામે ફરિયાદ પક્ષે આંક 11 ફરિયાદી નીતાબેન હરજીભાઈ જોડિયા નામે જણાવેલ છે કે બનાવ આશરે 2 વર્ષ પહેલાં બનેલો. તે સમયે હું હિંડોણા ગામે અમારી વાડીએ હતી. દરમિયાન સીદીભાઈ નામનો ભરવાડ 2 દિવસથી અમારી ઘરે સાંજે 5 વાગ્યાથી દિવસ આથમ્યા સુધીમાં પીવાનું પાણી ભરવા માટે આવતા અને બનાવ બન્યો તે દિવસે પણ સીદીભાઈ રાત્રે 2 વાગ્યે આ સીદીભાઈ ઘરમાં પાણી ભરવા આવેલા, જેમાં મારા પતિ ઘરની બહાર ઓસરીમાં સૂતા હતા અને હું તથા મારા 4 છોકરાઓ અમો બધા ઘરમાં સૂતા હતા. ત્યારે આ વ્યક્તિ મારા ખાટલે આવેલો અને આબરૂ લેવાની કોશિશ કરવા લાગતા મને લાગ્યું કે કોઈ છે અને મેં જોયું તો આ જે પાણી ભરવા આવતો હતો એ જ વ્યક્તિ હતો. મેં રાડ પાડતા આ વ્યક્તિ ત્યાંથી ભાગીને અમારા ખેતરમાં ગયેલો. ત્યારબાદ અમોએ અમારા વાડી માલિકને બોલાવેલ. તે દરમિયાન આ આરોપી પણ ત્યાં આવેલો, જેથી અમોએ તેને કહેલ કે આ જ વ્યક્તિ હતો અને આરોપીએ એવું કહેલ કે હું ન હતો. બાદમાં અમોએ આ કામના આરોપી સામે ફરિયાદ આપેલી, જે ફરિયાદની ખરી નકલ આજ રોજ મને બતાવતા તેમાં મારા અંગૂઠાનું નિશાન હોય ઓળખી બતાવું છું. જે બચાવ પક્ષે સંમતિથી રજૂ આંક 1 આપવામાં આવેલ છે. આરોપીને જોયેથી ઓળખું છું. આજરોજ નામદાર કોર્ટ રૂબરૂ હાજર નથી. બચાવ પક્ષે કરેલ ઉલટ તપાસમાં શાહેદે જણાવેલ છે કે સવાલતમો વાડી વિસ્તારમાં જે તે સમયે કેટલા સમયથી રહેતા હતા? જવાબ: આશરે એકાદ વર્ષની વાત છે. મેં જે કહેવાતી ફરિયાદ કરેલી ત્યારે શ્રાવણ માસ ચાલતો હતો અને ચોમાસાનો સમય હતો. એ વાત ખરી છે કે અમો જે વાડી રાખેલી તેની આજુબાજુ બીજી વાડી તથા ખેતરો છે. એ વાત ખરી છે કે જે તે સમયે આજુબાજુના તમામ ખેતરોમાં વાવેતર કરવામાં આવેલું અને કોઈ ખેતર ખાલી ન હતું. એ વાત ખરી છે કે અમારી કહેવાતી વાડીથી 1.5 કિલોમીટર દૂર ચરિયાણની ધાર આવેલ છે. ત્યાં ઘેટાં, બકરાં, ગાયો વગેરે પશુપાલકો ચરાવતા હોય છે. એ વાત ખરી નથી કે મારા પતિ તે ચરિયાણમાં દૂધ લેવા જતા. એ વાત ખરી છે કે અમો જે વિસ્તારમાં રહેતા ત્યાં દીપડા, સિંહનો ત્રાસ હતો. એ વાત ખરી છે કે આ સિંહ દીપડાના ત્રાસને કારણે કોઈ પશુપાલકો ત્યાં રાત્રે રોકાતા ન હતા. એ વાત ખરી નથી કે અમોએ જે માંડવી તથા સિંગનું વાવેતર જે તે સમયે કરેલ હતું